ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્વયં અને સમાજ માટે યોગ 21મી જૂને સુરત જિલ્લો બનશે યોગમય। 16 થી 20 જૂન દરમિયાન યોગાભ્યાસના કાર્યક્રમો યોજાશે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। આગામી 21મી જૂન 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર થાય છે તેવા આશયથી સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું હતું। આ સ્વયં અને સમાજ માટે યોગની થીમ ઉપર યોગ દિનની ઉજવણી કરવામાં આવશે। 21 જૂને વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીએ યોગ દિનની ઉજવણી શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો। સહભાગિતા વધે તે માટે આગોતરા પ્રચાર પ્રયાસ કરવા માટે જે તે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી। જિલ્લાના ધાર્મિક પ્રવાસન ઐતિહાસિક હેરિટેજ સ્થળોએ યોગ દિવસની ઉજવણી યાદગાર બની રહે તે પ્રકારનું આયોજન કરવાની હિમાયત કરી। જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષા પોલીસ હેડક્વાર્ટર સબ જેલ કક્ષાએ યોગ દિવસનું સુચારુ રૂપે આયોજન કરાયું હતું। આ ઉપરાંત શાળાઓ શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓ NGO અને લોકો સ્વૈચ્છિક રીતે યોગ દિનની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને આયોજન કરવા સૂચના આપવામાં આવી। શહેર વિસ્તારોમાં તારીખ 16 થી 20 જૂન દરમિયાન શહેર જિલ્લાઓમાં મુખ્ય સ્થળોએ યોગ શિબિરોનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી। આ બેઠકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી MP પ્રજાપતિ, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરો, યોગ બોર્ડના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।